સંત કોને કહેવાય? સંત કોને કહેવાય? તો કહે છે માં, જેની આંખમાં કરુણા ભરી છે ને એને સંત કહેવાય. જે બીજાનું સારું કરવાની ભાવના ઈચ્છે એને સંત કહેવાય. બીજું, આ સંસારના લોકોના પ્રશ્નનો પ્રત્યુત્તર આપવાની તાકાત હોવા છતાં મૌન રહીને જે સહન કરે છે એને સાધુ કહેવાય. માં, સંતોનો સંગ કરો, સતત પરમાત્માની સાથે જોડાયેલા રહેશો. કારણ કે સાધુ એને કહેવાય જે તમને પોતાની સાથે પોતાની વાતમાં ભગવાન હારે જોડે, એને સાધુ કહેવાય. સંતને એને જ કહેવાય કે જે તમને પરમાત્માની વાતો કર્યા કરે, ભગવાન પ્રત્યે પ્રેમ જગાડી દે, એને સાધુ કહેવાય. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. શું કહ્યું? પ્રભુના પગમાં તમને પ્રેમ કરાવે અને તમારા મનના જે ભ્રમ છે કે આ બધું હું કરું છું, આ મારાથી થયું, આ બધું જે છોડાવે છે એનું નામ છે સાધુ. એ સંત છે. બીજાના દુઃખ દૂર કરવાની જેની જિજ્ઞાસાઓ છે એ સાધુ છે. વૈશાખ મહિનો હતો. સાધુ કોને કહેવાય એની એક બહુ સત્ય ઘટનાની એક નાનો પ્રસંગ તમને કહું. વૈશાખ મહિનાનો એટલો ધોમ ધકતો તાપ, અને એ તાપની અંદર એક યુવાન સ્ત્રી કૂવો બોરવા માટે જાય છે. પોતાની ચુંદડીમાં પથરાઓ બાંધે છે, પોતાના પેટે પથરાઓ બાંધ્યા અને કૂવાના કાંઠે જઈને પગમાં એમાં છલાંગ લગાવવા જાય ત્યાં એક સાધુ આવી અને હાથ પકડ્યો છે. એમાં એ બેન, એ દીકરી, આ શું કરો તમે? આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહે છે. બાપુ, મને મરી જવા દો. પણ શું કામે ને? શું થયું એવું તને? મને મરી જવા દો. સાધુએ કહ્યું કે મારી નજર સામે મરવા ન દઉં. થયું શું? એવું તો કયું દુઃખ પડ્યું? રડતા રડતા દીકરી કહે છે, બાપુ, હું તમને નહીં કહી શકું, તો મને મરી જવા દો ને. ના દીકરી, કે બેન. કુવાની પાળ ઉપરથી નીચે ઉતારી ભારત વર્ષનો સાધુને આજીજી કરે છે. જે દુઃખ છે મને કહી દે. દીકરી રડતા રડતા કહે છે, બાપુ, તમે મારા બાપની ઉંમરના છો, હું શું કહું તમને? કેમ? તો કહે છે, મારી આત્મહત્યાનું એકમાત્ર કારણ છે, હું અપરિણિત સ્ત્રી છું, હજી મારા લગ્ન થયા નથી અને મારા પેટમાં 5 મહિનાનું બાળક છે. 5 મહિનાનું બાળક મારા પેટમાં છે અને મારા સમાજના લોકોને ખબર પડી છે કે હું ગર્ભવતી થઈ છું અને મને મારા પરિવારના લોકોએ પૂછ્યું છે કે આ બાળક કોનું છે. બાપુ, હું નામ આપી શકું એમ છું નહીં. અને કાલ સવારે મારો જ્ઞાતિના લોકો ભેગા થશે, બજારની અંદર ચોકમાં મને પૂછશે આ બાળકના બાપનું નામ શું છે. હું નામ નહીં આપું તો મને જ્ઞાતિની બહાર મૂકશે, મને દુઃખ આપશે, હું જીવન નહીં જીવી શકું, મને મરી જવા દો. સાધુ કહે છે, અરે અરે,
આ તારા પેટમાં રહેલા જીવે શું બગાડ્યું તારું? તું એને જન્મ પેલા મારી નાખે છે? શું કામ એને? પણ બાપુ શું કરું? હું બાળકનું નામ નથી આપી શકું એમ. સાધુ પૂછ્યું, બેન તું તારા બાળકના બાપનું નામ આપી દે, તારા સંસારના લોકો તને જીવવા દેશે? બાપુ જીવવા દેશે, પણ હું નામ આપી શકું છું જ નહીં. સાધુએ કહ્યું, કામ કર, ઘરે જા. કાલ સવારમાં તારા જ્ઞાતિના લોકો ભેગા થાય અને તને પૂછે જાહેરમાં કે તારા પેટમાં રહેલા પાપનો બાપ કોણ છે, તો એને કહેજે અમારા પેટમાં રહેલા આ બાળકનો બાપ સંત મહાત્મા મૂળદાસ છે. અમરેલીમાં ટાવર ચોકમાં સંત મહાત્મા મૂળદાસની એ જગ્યા છે. આ ખૂબ સત્ય ઘટનાનો પ્રસંગ છે. બાપુ તમને લોકો ધિક્કાર કરશે, કઈ વાંધો નહીં. તારો અને તારા દીકરાનો બેયનો, તારા બાળકનો જો જીવ બચી જતો હોય તો સમાજનો ધિક્કાર મને ભલે મળે. આ સાધુ છે કે કોઈકનું સારું કરવામાં પણ મારું ભલે ખરાબ થાય, પણ કોઈકનું સારું કરવાની જેની ભાવના છે એ આ સંસારનો સાધુ છે. દીકરીએ સવારમાં ગામની વચ્ચે કહ્યું, પથ્થર રાખીને હૃદય ઉપર, કે મારા આ પેટમાં રહેલા બાળકના બાપનું નામ મહાત્મા મૂળદાસ છે. પછી તો આપ સમજી શકો છો કે સમાજના લોકો શું કરે. ગધેડા ઉપર બેસાડી, પગરખાઓનો હાર પહેરાવી, પથરાઓનો માર મારી અને ગામની બહાર કાઢી નાખ્યા. પણ મહાત્મા મૂળદાસ હસતા હતા. હસતા હસતા એ ગામની બહાર નીકળી ગયા. પણ સાધુ પોતાના ઉપર જે પોતે એ દુઃખને લઈ લીધું, એનું સુખ કેવું મળે એના માટે સાંભળો. જ્યારે એ દીકરીના ઉદરમાંથી એક બાળકનો જન્મ થાય છે ત્યારે એને એક દીકરી જન્મે છે. એ દીકરી મોટી થઈ અને એને અમરેલી અને કુકાઓની વચ્ચે અમરાપુર ધાનાણી ગામ છે. અમરાપુર ગામમાં એને સાસરે આપે છે અને એ સાસરે ગયેલી દીકરીને એના દાંપત્ય જીવનમાં એક દીકરો થાય છે. અને એ દીકરો બીજો કોઈ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્તાનંદ સ્વામી પોતે બન્યા છે. સાધુને એક નજર પડી જાય તો તમારું ભાગ્ય સેવાઈ જાય.